हेलो फैमिली કેમ છો આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો તો ફેમિલી સંજય નાયક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત છે તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે 6 વિડિયો આપણે અત્યારે કન્ટિન્યુ કરીએ પણ પૂનમ હા અને અત્યારે આપણે કઈ જવાના છે કંકોડા જો અત્યારે આપણે જવાના છે કંકોડા જોવા બાકી તો શું કરે જો વાહેરી દિન શું કરે સારવી તો ફેમિલી અત્યારે ને આપણે કંકોડા જોવા જઈએ છે બાકી તો કઈ લીધું નથી તો ચાલો આપણે જઈએ ફટાફટ દરવાજો વાંકો અને આપણે હે ને અત્યારે આપણે અહીંથી નીકળીએ કેમ કે અહીંયા સામે લીમડો દેખાય ને અહીંયા જ જવાનું છે એટલે તો જઈ દરવાજો વાંકી દીધો છે અને આપણે હે ને જો શાક આપણે ચૂલે મૂકી દીધું છે બટાકા બફાતા મૂકી દીધા છે અને હવે આપણે જઈએ કંકોડા જોવા તો કઈ અત્યારે આપણે છે ફટાફટ જે અહીંયા કંઈ લીધું નથી આપણા ખિસ્સામાં હે ને કોથરી છે પણ અત્યારે આપણે અત્યારે આપણે જઈએ છીએ હોય તો લાવવાના છે કેમ કે કાલ તો આપણે જોયા હતા કેમ કે આજે અહીંયા બીજા ખેતરવાળા છે ને એ એરિયા એ ખાતર નાખતા હતા એટલે જોઈએ અત્યારે તો તમે વિડીયો બન્યા રહેજો અત્યારે આપણે ત્યાં જઈને મળીએ પાછા તો ફેમિલી આપણે આવી ગયા છે અત્યારે કંકોડા જોવા તો અત્યારે છે ને આપણે અહીંયા કેટલા છે એ જોઈ લઈએ જો અહીંયા આપણે મુહૂર્ત કરી દઈએ જોવા જોઈએ કંકોડું તોડી લીધું હે અને અહીંયા હે આ પણ આપણે તોડી લઈએ પછી એ નહીં લેવાય તો ફેમિલી અહીંયા હે ને આપણે ગોતી ગોતીને વીણવા પડશે એટલે અત્યારે તો બે લઈ લીધા હે તોડી લીધા હે તો બીજા આપણે ગોતીએ તો કઈ નહીં અત્યારે હે ને આપણે ફટાફટ ગોતી લઈએ પછી મળીએ અહીંયા છે ને આપણે ગોતી લીધા છે બાકી તો અત્યારે હું તમને બતાવી દઉં કેટલા જડ્યા કેટલા નહીં જો કેટલા જડે આટલા જડ્યા હે અહીંયાથી હવે ને ફેમિલી આ બાજુ જઈએ તો હવે આપણે બધા તોડીને અમે તમને બતાવશું કેટલા છે કેટલા નહીં બાકી તો લગભગ તોડી ગયા હોય એવું લાગે છે એટલે તો કઈ નહીં ફેમિલી આ બાજુ જઈએ અહીંયા છે કે નથી એ તો તમને જોવા મળી જશે એટલે વિડીયો તમે બન્યા રહેજો કેમ કે અહીંયાથી આપણે ને ગોતી લીધા છે લગભગ તોડી ગયા હોય એવું લાગે છે પણ ખબર નહીં હવે કેમ કે વીલા થોડા આગળ પાછા થયેલા એટલા તો આ બાજુ જઈએ ફાઇનલી ફેમિલી આપણે કંકોડા લઈને આવતા રહ્યા છે બાકી તો હું તમને બતાવી દઉં કેટલા લાયા કેટલા નહીં અને બોલો તમે કંકોડા હે ને લગભગ કોઈક તોડી લઈ ગયું બાકી તો થોડાક લાયા છે અમે કેમ કે શાક તો થઈ જશે મારે એકલાને હું બતાવી દઉં અત્યારે બધા નહીં ખાતા ખાલી મેં એકલો ખાઉં છું આટલા હોયલા કોઈક ઉપાડી લઈ ગયું છે તોડી લઈ ગયું છે બીજા એટલે બટાકા આપણે બફાતા મૂક્યા હે એની હાયરે આપણે બનાવવાનું છે બાકી તો બટાકા હાયરે પણ બહુ મસ્ત મજાના લાગે છે અને આટલા જ મળ્યા હે હવે વધારે તો કંઈ કહેવાય નથી કેમ કે કંકોડા તો બહુ ભાવતા આપણને જય ફેમિલી નકર તો નોખા આપણે બનાવશું એ પણ અલગ સ્ટાઇલમાં આપણે બનાવીએ છીએ કંકોડાની શાક કોઈ બી વસ્તુ થોડું વસ્તુ હોય ને એ અલગ રીતે મેં બનાવી દઉં છું એટલે બાકી તમને તો લગભગ વિડીયો મેં આમ જૂના વિડીયોમાં તો તમને જોવા મળી જશે બાકી જોઈએ બાકી મેર આવે તો બટાકા નકર તો અલગ આપણે બનાવવાના છે એ તમને જોવા મળી જશે બાકી તો ફેમિલી આટલા જ મળ્યા બહુ નથી મળ્યા કેમ કે કોઈક તોડી લઈ ગયું હતું એટલે તો કઈ નહીં વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો કેમ કે આપણે બે વિચાર છે બાકી તો તમને જોવા મળી જશે નોખા બનાવું તો અને મિક્સમાં બનાવું તો તમને જોવા મળશે તો કઈ નહીં અત્યારે હે ને આપણે ફટાફટ આનું શાક કરી દઈએ ફેમિલી આપણે બટાકા બાફી દીધા છે અને કંકોડાનું શાક પણ આપણે કરી વાળ્યું છે એ ખાટલે છે અને આપણે બટાકા બાફી દીધા છે ને જો હવે હે ને આટલા જ કાઢવાના છે બાકી બટાકા આપણા વધારે બફાઈ ગયા છે જો કેમ કે કાપીને આપણે મૂક્યા હતા ને એટલે બાકી આમાં છે ને આપણે આ સોડા છે એ કાઢી લેવાના છે અત્યારે એને ફેમિલી ચોટે છે જો નીકળે તાત્કાલિક આ રીતના
બટા કરી દેવાના છે અત્યારે, કેમ કે જો ફટાફટ નીકળી જાય છે. અને બીજું કે ફેમિલી આપણે ને ડાયરેક્ટ પણ વઘારીએ છીએ, પણ એ નથી આપણને પસંદ નહીં આવતું, કેમ કે બાફિયા વગર છે ને નથી સારું લાગતા. એટલે તો પેલા આપણે હે ને બાફી દઈએ એટલે સોડા પણ તાત્કાલિક નીકળી જાય ઉપરના, એટલે સોલવા નહીં પડતા ચક્કાથી, કેમ કે બફાયેલા હોય એટલે સારું રહે છે. અત્યારે ને ચોટે બહુ, બાકી તો જો તાત્કાલિક નીકળી આવે. તો અત્યારે ને આપણે ફટાફટ સાફ કરી દઈએ. તો પહેલા આપણે એને બટાકા કમ્પ્લીટ સોલીને રેડી કરી દીધા છે, બાકી જો થોડા થોડા કમ્પ્લીટ કરી દીધા છે. અને આ છે આપણે કંકોલા. બાકી તો ફેમિલી આપણે છે ને અલગ અલગ નહીં બનાવવાનું, મિક્સમાં બનાવી દેવાનું છે, કેમ કે હજી આપણે રોટલા બનાવવાનું છે. એટલે તો શાક આપણે વહેલા બનાવી દઈએ, કેમ કે પહેલાં આપણે કંકોડા વઘારી દઈશું અને પછી આપણે બટાકા નાખવાનું છે. એટલે કંકોડા ચડી જાય પછી આપણે નાખવાનું છે. એટલે કંઈ નહીં ફેમિલી, અત્યારે ને આપણે કમ્પ્લીટ કરી વાળીએ. તો ફટાફટ આપણે વઘારી દઈએ. એટલે તો આપણે લસણ કમ્પ્લીટ કરી વાળ્યું છે, રાતું થઈ ગયું છે. અને હવે આપણે અહીંયા નાખી દઈએ કંટોળાનું શાક જોવો, અને આપણે મિક્સ કરેલો છે હળદર મસાલો મસ્ત મજાનો, કેમ કે આપણે તૈયાર જ કરી મૂકીએ છીએ. એટલે રેડી કરી દીધું છે. થોડી વાર આપણે ચડવા દઈશું, કારણ કે આને આપણે શાક કરીએ ને એટલે બટાકા તો આપણે વાફેલા છે, એટલે થોડી વાર આપણે અને ચડવા દઈએ. તો આપણે અત્યારે ઢાંકી દઈએ થોડી વાર. તો કઈ ફેમિલી અત્યારે આપણે કમ્પ્લીટ કરી દીધું છે, શાક વઘારી દીધું છે અને ગોટાળો બહુ થાય છે. ફેમિલી આપણે મસ્ત મજાનું શાક બની ગયું છે અને કંકોડા તો તળી ગયા છે. જો મસ્ત મજાની શાક બની ગઈ છે અને હવે આપણે બટાકા નાખવાના છે. તો નાખી દઈએ અંદર, કેમ કે ચડી ગયેલા છે ને એટલે આ રીતનું શાક આપણે રેડી થઈ ગયું છે. જો કંકોડા મિક્સ થઈ ગયા છે. તો આપણે આની અંદર હે ને થોડુંક પાણી નાખી દઈએ. આટલું નાખી દઈએ પાણી, કેમ કે થાળી પણ આપણે અંદર ધોઈ જાય અને રેડી થઈ જાય. તો કંઈ નહીં ફેમિલી, હવે તો આપણે ઢાંકી દઈએ. તો ફેમિલી હવે આપણે શાક બની જશે, અને શાક બની જાય એટલે આપણે નાવાનું છે. બાકી તો વિડીયો બહુ લાંબો થઈ જાય આજનો વિડીયો અહીંયા સુધી. બાકી તો ફેમિલી વિડીયો તમને સારો લાગ્યો હોય ને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન કરી લેજો, તાકી નવો વિડીયો નાખો ને એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જશે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી. બાકી તો વિડીયો તમને સારો લાગ્યો ને ફેમિલી તો જરૂર એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.